સિદ્ધ કરીને એના ઉપર છાંટ્યું, કોણ છો તું? અને પ્રેતના મોઢામાંથી વાચા છૂટી, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી નામતઃ સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા, બ્રહ્મત્વં નાશિતં મયા. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી નામતઃ, ધુંધુકારી નામતઃ સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. મારા જ દોષથી મારું બ્રહ્મત્વ, હું તારો ભાઈ છું. ગોકર્ણ કે તારો ઉદ્ધાર કરવો એ વાત સાચી, હું તારા માટે કરું, પણ ખોટું કાં બોલસ? ખોટું? હું તારો ભાઈ છું. ધુંધુકારી ના હોય. ધુંધુકારી માટે તો મેં કેટલા ગયામાં શ્રાદ્ધ કર્યા છે, ખબર છે? મારો ભાઈ મુક્ત થઈ ગયો છે, તું કોક બીજો છે, બોલ તું કોણ છે? ત્યારે બોલ્યો ધુંધુકારી, ગયા શ્રાદ્ધ સતેનાપી નમે મુક્તિ ભવિષ્યતિ. 100 ગયા શ્રાદ્ધ કરીશ તો પણ ભાઈ મારી મુક્તિ નહીં થાય. મારા મુક્તિનો કોઈ ઉપાય શું? બીજો 100 વિચાર કરતું. અને પછી તો વિદ્વાન પંડિતોને પૂછ્યું, ક્યાંયથી જવાબ ન મળ્યો. ગોકર્ણ મહારાજ સવારના પોરમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા આપતા સૂર્યનારાયણને પ્રાર્થના કરે, હે આદિત્ય, હે ભુવન ભાસ્કર, હે દેવ, હે સૂર્યનારાયણ, તમે જગતના સાક્ષી દેવ છો. તમને જગતમાં થનારા દરેક સત્કાર્યોનો અનુભવ છે. એટલે આ ભૂદેવો બધાય સાક્ષી દેવમાં દીપનારાયણની હારે સૂર્યનારાયણની પૂજા કરે છે. પ્રત્યક્ષ સાક્ષીને, ધર્મ સાક્ષીને સવિત્રે શ્રી સૂર્યનારાયણાય નમઃ. આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિમ સૂર્યમ દિવાકરમ શરણામાની પઠેન નિત્યમ મહાપાતક નાશનમ. આદિત્યને નમસ્કાર જવાબ માંગ્યો. સૂર્યનારાયણ ત્યાંથી પ્રત્યક્ષ રૂપમાં બોલ્યા, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. 7 દિવસ ભાગવતની કથાનું આયોજન કરો, એ જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નહીં. આ મુક્ત નહીં થાય, તારો જ ભાઈ છે. બોલો તર્પણ ને બધું કર્યું, એ તો એનામાં એટલી શક્તિ નથી આનો ઉદ્ધાર કરવાની. આના કર્મનું લિસ્ટ તો જો કઈ બાકી નથી રાખ્યું. ભાગવત કથાનું આયોજન કર્યું, પોતે જ વક્તા બન્યા, ગામ આખાને સંભળાયું. અને પછી ધુંધુકારી તો પ્રેતના રૂપમાં હતો, એટલે પવનના રૂપમાં. પછી એ સમયે વળી ત્યાં અત્યારે વાંસની પૂજાનો ને બધો ક્રમ છે, ત્યારથી છે, મંડપ બનાવ્યો છે, ને સૂકો વાંસ હતો. ને પછી વાંસના 7 ગાંઠવાળા વાંસની અંદર પ્રવેશ કર્યો. ને પછી પહેલા દિવસે પહેલી ગ્રંથિનું ભેદન થયું, બીજે દિવસે બીજી ગાંઠ તૂટીને એમ કરતા કરતા 7 દિવસની કથા પૂર્ણ થઈ. ધુંધુકારી મુક્ત થઈને જે પ્રેતના રૂપમાં હતો તે દેવના રૂપમાં બહાર આવ્યો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. આ સપ્તાહ પણ ધન્ય છે, જે કૃષ્ણના લોકની પ્રાપ્તિ કરાવે છે. ધન્યવાદ ભાઈ ગોકર્ણ, થેન્ક યુ, આભાર માન્યો. અત્યારે કોઈ આશીર્વાદ આપે તો એમ જ આપે ને, ત્યારે ધન્યવાદ કીધો છે. મુક્તિ મળી છે. ઉપરથી વિમાન ઉતર્યું લેવા માટે. ભાગવત કથા સાંભળે ને એને વિમાન લેવા આવે. તમને બધાને આવશે, પાકું ને? પછી બધાને પૂછશે કે આવું છે? મને ખબર છે તમે કોઈ જવાના નથી. હું વયો જાત, પણ મારે આગળની કથા બુકિંગ ને બધું કરેલું છે ને, હું જઈ શકું એમ નથી. તમે ના પાડો એટલે મારી પાસે આવે, હું ના પાડું એટલે આ સંદીપ પાસે આવે. સંદીપ કે મેં તો હમણાં જોબ નવીન બધું ઘરે ગોઠવું ને બધું, હું તો ના જાઉં. ધવલ કે મારે હજી ટીવાય હાલે, કે હું ના જાઉં. ભૂદેવો કે અમારે પાઠ હજી બધું બાકી છે, 12મા સ્કંદનું હાલે છે બધું, અમે ક્યાંથી જાય?
પરીક્ષિત મોક્ષની કથા ત્વમ તુ રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિ મીમામ જહી નજાત અપરાગ અબુદોદ્ય દેહ તત્વમ ન નંક્ષેજી પાઠ ચાલુ છે જે અમારે. અમે ક્યાંથી જાય? સાતમે દિવસે ઉદ્ધાર એટલે શું ખબર છે? માણસનું મૃત્યુ 7 દિવસમાંથી ગમે તે એક દિવસે જ થશે. જો કથા શ્રવણ કરતા રહેશો તો તમે ને હું આપણે જે દિવસે જવાના એ 7 વારમાંથી એક જ છે. કાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, એમાંથી એક જ હોય ને. એટલે તો પછી ફોટો ટીંગાડીથી લખે નહીં, ફાગણ સુદ બારસ ને ગુરુવારે સ્વર્ગવાસી થયા છે એવું લખ્યું હોય ને, બધાને લખવાનું છે. ગભરાવાની જરૂર નથી, આપણે બધા હારે જ છીએ, ખાવાનું જ છે. 7 વાતની ગમે એક વાર હશે, પણ જે દિવસે ગમે તે વાર હશે, જો કથા શ્રવણ કરતા હશું તો જેવી રીતે ધંધુકારીને ભગવાનના દૂતો લેવા આવ્યા એવી રીતે તમારું આખું જ્યારે પૂરું થશે ત્યારે ભગવાનના દૂત લેવા આવશે. પણ ભગવાનના દૂતો એ ધંધુકારીને લઈ અને પોતાના વૈકુંઠ લોકમાં જાય એ પેલા તો રોક્યા છે ગોકર્ણ મહારાજે, ઉભા રહો. કથા શ્રવણ તો બધાએ કર્યું છે, તો બધાની મુક્તિ એકારે થવી જોઈએ ને. આ તમે એકને લઈને જાઓ એમ થોડું ચાલે. આવો ભેદભાવ કયું મહારાજ? શ્રવણનું મહત્વ છે, એની સાથે મનનનું મહત્વ છે, નિધિધ્યાસનનું મહત્વ. કોણે કેટલા નિયમ અનુસાર એક ધ્યાનપૂર્વક સાંભળ્યું એનું મહત્વ છે મહારાજ. શ્રવણમ તું કૃતમ સર્વૈહિ ન તથા મનનમ કૃતમ. શ્રવણ બધાએ કર્યું પણ મનન બધાએ એવું કર્યું નથી, એટલે માટે આવું થાય છે. શ્રવણ ભેદથી ફળ ભેદ થયો છે. પછી તો ધુંધુકારીની મુક્તિ થઈને પાછી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું કે હું બધા માટે મુક્તિનું કરીશ. અને પછી આખા ગામના જેટલા લોકો હતા, ચાહે એને ગમે તેવા કર્મ કર્યા હોય, ભગવાન ભાગવતની કૃપાથી બધાયની મુક્તિના દ્વાર ખુલ્યા છે. ભાગવત ભગવાને આશીર્વાદ આપ્યા છે. તમે બધાય તમારું આખું પૂરું કરીને જ્યારે જ્યારે તમે જાશો ત્યારે તમે હવે નરક લોકમાં નહીં જાઓ, કેમ કે તમે કથા સાંભળી છે, તમારા નામે તમારા ખાતામાં ભાગવત કથા લખાઈ ગઈ છે, એટલે હવે તમે ભગવાનના ધામમાં જશો. આ કથા બધી સમજવા જેવી, નહીં તો કે તે દિવસે કથા પૂરી થઈ એટલે બધાનો ઉદ્ધાર થઈ ગયો ને આખા ગામનો ઉદ્ધાર થઈ ગયો ને તે હું આખું ગામ ખાલી થઈ ગયું. કથા પૂરી થઈ એટલે બધા વયા ગયા, ગમે એટલી આયુષ બાકી હતી એમ નહીં. મતલબ કે એ બધાના નામે મુક્તિ લખાઈ ગઈ કે હવે જ્યારે પણ એ જશે, કોઈ 50, કોઈ 60, કોઈ 70, 80 જેટલું આયુષ્ય લખ્યું હોય ભગવાન એ જીવે, અને જીવે ને જાય ત્યારે જરૂરથી ભગવાનના લોકમાં જાય. આવું વરદાન આપ્યું છે. ભાગવતજીના 6થા અધ્યાયમાં શ્રીમદ ભાગવતના આયોજનની વિધિ લખી છે. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત લખ્યું છે. જેવો તમે વિવાહમાં જેટલા પૈસા વાપરો ને એટલા આમાં વાપરવા. ઉદાહરણ વિવાહનું આપ્યું છો. મને ખબર નથી કે ભાગવતકારનો આમાં શું મર્મ હશે, પણ મને તો એક વાત સમજાય કે વિવાહમાં જેટલું વાપરો એટલું આમાં વાપરવું. એવું કહીને ભાગવતકારે કીધું કે વિવાહાદિક તમારા લૌકિક કાર્યોમાં તો તમે બહુ પૈસા વાપરો છો, ત્યારે સત્કાર્યમાં પણ એટલા જ વાપરો. ઓછું ના કરો, ભેદ ના કરો. ખૂબ સુંદર મજાનું આયોજન થાય. સમિયાણો કઈ રીતે બનાવવું, વક્તાને કેવી રીતે વક્તાને શોધવા. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિષ્પૃહ. એવા વક્તાના નિયમો કીધા. શ્રોતાઓ કેવા હોવા જોઈએ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદમત્સરથી રહિત હોવા જોઈએ. કેવી રીતે રહેવું, ભૂમિ ઉપર શયન કરવું, શું નિયમો શ્રોતાના, શું નિયમો વક્તાના, એ બધું જ વર્ણન વિસ્તારપૂર્વક કર્યું છે. ભાગવતની કંકોત્રી લખવી તો એની ભાષા કેવી હોવી જોઈએ એ પણ ભાગવતજીના વિધિ કથનમાં લખ્યું છે. શ્રીમદ ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ ભવંતોપી તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ નાવકાશ કદાચિત ચેત દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભ. આવું લખવાનું કહ્યું છે. આવજો, 7 દિવસ આવજો, પણ જો 7 દિવસનો સમય ન મળે ને તો 1 ઘડી, આધી ઘડી અને આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કહે તો કટે કોટી અપરાધ. આવજો, જેટલો સમય કાઢશો ને એટલો સમય કામનો છે. અરે શું કહું વધારે, એ જ સમય કામનો છે, બાકી બધો ન કામ. ભગવાનની કથા એ જ કથા, બાકી બધી વ્યથા અને બાકી બધો સમય વૃથા.
એક શેઠને કોઈક સંતે પૂછ્યું કે શેઠજી તમારી ઉંમર શું છે? તો કે 10 વર્ષ. 60 ના લાગતા હતા. કયું 10 વર્ષ?